દર્શિની છે. શું છે? બોલો. દર્શિની. દર્શિની. ખુશીનું દૂધ પીવાઈ ગયું. જલ્દી પી જાઓ. ગૌરાંગ, અહીંયા આપણે બધા જે છીએ ને એમાં એક બીજો ગૌરાંગ પણ છે. જ્યાં શોધી લો, એનું દૂધ પી લઈ ત્યાં શોધી લો. આપણે બધા છીએ એમાં એક બીજો ગૌરાંગ છે. જો કોણ કોણ છે? ત્યાં મેડમો બેઠા છે, અહીંયા બધા ઊભા છે. આમાંથી એક બીજો ગૌરાંગ છે. જ્યાં શોધી લો ક્યાં છે? અરે કેવી રીતે ખબર પડી? જઈને હલો કર. કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી? કોણ બોલ્યું તું? પછી બીજાનું નામ કહીશ. પૂછવું છે. મારું નામ શું છે? સાંભળ. મારું નામ શું છે? મારું નામ શું છે? દર્શિની. દર્શિની મેમ નથી. દર્શિની. બસ. ઓકે. ખુશી દૂધ પીવાઈ ગયું તમે? ચાલ ચાલ બેસી ચાલ. દર્શિની. સ નથી, શ. ચાલો હવે એક ખાસ વાત કહેવાની છે મારે. તમને સાંભળવું છે? જેને જ્યાં બેસવું ખવડાવે એને પાછળથી ખસવું છે. એને જ્યાં બેસવું તમે કેવું જમ્પ
શું છે? સ્પ્રિંગ પાણી પૂછો. શું છે? ઓકે, તો એ છે ને જંગલ શું હોય? પછી કોણ? સાસુ, જીરા, હાથી, પછી જીરા, પછી ચિત્તો, જંગલમાં કોણ હતું? કોણ હતું? ક્યાં છે કાળો? બતાડો ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે કાળો? કાળો ક્યાં છે? કાળો ક્યાં છે? આમાં છે કશે કાળો? ક્યાં છે? ક્યાં છે? કાળો છે. આમાં રંગો માત્ર હતો. એનું નામ ખબર છે શું હતું? કપી. શું નામ હતું? નહીં, કપી. 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 શું નામ હતું? કપી. શું નામ હતું? એ કૂતરું છે ને, એનું નામ શું હતું? કપી. બહુ ધમાલેલું હતું. કેવું હતું? આખો દિવસ જંગલમાં કુદાકુદ કરે. શું કરે? જંગલમાં કુદાકુદ કેવી કરે? પછી એક દિવસ એને જોયું કે જંગલમાં એક સરસ મજાનું તળાવ છે. શું છે? શું છે? તળાવ. આપણું તળાવ જોયું છે. શું છે? માછલી, પછી કાચું, પછી દેડકો, પછી માછલી, સાપ. એ જે તળાવ હતું ને, એ તળાવમાં બહુ જ બધા મગર રહેતા હતા. કોણ રહેતું હતું? કેવા મગર? મગર કેવા દેખાતા ખબર છે? જોવા છે. આંખો બંધ કરી દો. આંખો બંધ. એકદમ બરાબર. આંખો કહું નહીં ત્યાં સુધી ખોલવાની નહીં. આંખો ખોલવાની નહીં મગર.
બધા મગર છે જોયા કેટલા મગર છે વાળો તો કેટલા છે 'ચલો તરવાનું છે. બધા મગરો તળાવમાં શું કરતા હતા? કેવી રીતે? તારી બતાવ. આમ આગળ પડો. આમ આગળ પડો. હવે તરો. ભાઈ મગર તરતા તરતા એ બધા તળાવના કિનારે આવીને ઉભા રહ્યા. ક્યાં ઉભા રહ્યા? તળાવના કિનારે. અને પેલો જે કપી હતો ને એ તો ઝાડ પર બેસીને મજાથી શું જોઈ રહ્યો હતો કે આ બધા વાંદરા છે, આ બધા જે મગર છે એ કેવું તરે છે એ ઉપરથી જોતો કેવું તરે છે. પછી કોઈ મગર પેલા ખૂણે જઈને બેઠું, કોઈ મગર પેલા ખૂણે જઈને બેઠું, બે મગર સાથે બેઠા. પછી એક મગર અહીંયા આવી ગયું, એક મગર ત્યાં જતો રહ્યો, પછી એક મગર ત્યાં, પછી એક મગર એ વચ્ચે. અને પેલો જે મોટો મગર હતો, મોટો મગર એ તરતો તરતો છેક ઝાડ પાસે આવી ગયો. તરતો તરતો ક્યાં આવી ગયો? તે વાંદરાએ જો તું એ કેમ આવે મગર? એમ તો તને તળાવના પાણીમાં ઠંડી લાગે છે કે તું તડકો ખાવા માટે અહીંયા આવ્યો? કેવું લાગે છે તડકામાં તને? કેટલા વખતથી તું આ તળાવમાં રહે છે? એમ બરાબર. તો તળાવમાં તને શું ખાવાનું મળે? એમ બરાબર છે. સારું, તો મળીશું ફરી ક્યારેક આપણે. અને એમ પછી પેલું મગર હતું ને એ તડકો ખાઈને પાછો જતો રહ્યો. પછી બધા મગર પોતાની જગ્યાએ શું કરવા લાગ્યા? શું કરવા લાગ્યા? ચલો મગર એ ચશ્મા લઈ લો દીકરીના હાથમાંથી. શું કરવા લાગ્યા મગર? ચલો પ્લીઝ, આપણે બધા તળાવમાં છીએ. પછી બીજે દિવસે સવારે પાછો એ મગર આવ્યો અને પેલો વાંદરો તો મજાથી ક્યાં બેઠો હતો? ક્યાં બેઠો હતો? આજે તો એવું ધ્યાન જ નહોતું કે મગર આવ્યો એટલે મગરે બૂમ પાડી. અરે કપી સાંભળે છે? કોણ મને બૂમ પાડી રહ્યું છે? અરે આપણે મિત્રો થઈ ગયા. કેવી રીતે? તને એટલું બધું ગમી ગયું મારી સાથે? ઓકે, તો એક કામ કર, આપણે બે એટલા સારા મિત્રો છીએ ને તે કીધું એ પ્રમાણે. તો હું જે ઝાડ પર રહું છું ને એ ઝાડ પર તો સરસ મજાના મીઠા મીઠા ફળ થાય છે. તું ખાઈશ? હા, ચોક્કસ. આ તો ઘણું સ્વાદિષ્ટ ફળ છે. તે ખાધું? હા. ખાઈને બતાવ ને મને કેવું લાગે છે. ઘણું સ્વાદિષ્ટ છે. ભાવ્યું તને? લે બીજું.
આને શું કહેવાય એવું તને લાગે છે? તારા તળાવમાં મળે છે? ના અમારા તળાવમાં તો બિલકુલ નથી મળતું. આ શું છે? હા, લે બીજું ખા. હમ ભાવ્યું તને? હમ બિલકુલ. સરસ. તો પછી એ દિવસે મગર અને એ વાંદરાની દોસ્તી એટલી બધી પાકી થઈ ગઈ કે વાંદરાએ મગરને શું આપ્યું? ઝાડ પરનું ફળ આપ્યું. બરાબર? અને એ ફળ લઈને મગર ક્યાં જતો રહ્યો? પાછો ક્યાં જતો રહ્યો? તળાવમાં જતો. મગર તળાવમાં જતો પાછો. ભાઈ, એ મગરને ખાતા જોઈને બીજા બધા મગરોને મન થયું. તો તરતા તરતા આવે છે. આવું એક એક કરીને. ઓહો, એક સાથે બધા આવી ગયા. ઓહો, એવું ના ચાલે. વાંદરો ગભરાઈ ગયો. વાંદરો ગભરાઈ ગયો. ના 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 ના, એક સાથે ન હોય. વાંદરો ગભરાઈ ગયો. વાંદરો ક્યાં જતો રહ્યો? તળાવમાં મોકલી દીધા મગરને. મગર બોલાવી લે ભાઈ બધાને પાછા. આટલા બધા એક સાથે આવે તો કેમ થાય? એક એક કરીને આવવું પડશે. એક એક કરીને. ચલો, કયું મગર આવે છે પહેલા? અરે વાહ, આ કોને મળ્યું? પછી તો જોયું કે આટલા બધા મગર છે, તો વાંદરાએ તો ઝાડ પરથી ફળ તોડીને શું કર્યું? નાખવા માંડ્યા. લો, જેને પકડાય તે ખરું. તોડીને નાખવા માંડ્યા. આઈ લ્યો. પછી બધા મગરને શું થઈ ગઈ? બધા મગરને શું પડી ગઈ? બધા મગરને શું પડી ગઈ? કેવું ફળ મળ્યું બધા મગરને? કેવું ફળ મળ્યું? અને એ મગર ફળ ખાઈને શું થઈ ગયા? કેવા થઈ ગયા? કેવા થઈ ગયા? કેવા થઈ ગયા? ઝાડા પાડા થઈ ગયા. કેવા થઈ ગયા? હવે બધા મગરને મળી ગયા. પછી બધા મગર પોતપોતાના ફળ લઈને ક્યાં જતા રહ્યા? ચલો, તળાવ એટલે પેલું પૂરું. તળાવ એટલે પેલું પૂરું. બધા મગર ક્યાં જતા રહ્યા? ચલો, તળાવમાં જતા રહ્યો. અને પેલો વાંદરો ક્યાં રહ્યો? ક્યાં રહ્યો? અને પછી તો દિવસો પસાર થવા લાગ્યા. અને એક દિવસ ઝાડ પર બેઠો વાંદરો સાંભળતો હતો કે પેલો જે મગર હતો ને, મોટો મગર, તે મોટો મગર એના નાના મગરો સાથે વાત કરતો હતો. કહેતો હતો કે તમે ફળ ચાખ્યા? અરે મિત્રો, તમે પેલા ફળ ચાખ્યા? તમને કપી આપે છે, કેટલા સ્વાદિષ્ટ હોય છે, હે ને? આપણને ઘણી મજા આવે છે. તમારું શું કેવું છે એના વિશે? સારા છે. સારા ફળ હોય છે? સારા છે. આ સાંભળીને તો કપી એટલો બધો ખુશ થઈ ગયો કે એને તો ફરી ઝાડ પરથી તોડીને એના તળાવના જે મિત્રો હતા ને, એને ફળ આપવાનું શું કરી દીધું? ચાલુ કરી દીધું. ફરીથી એને ચાલુ કરી દીધું. મગર ઊભા ના થયા. મગર બેઠા જ પકડે. પછી મગરોની ફરીથી સભા ભરાઈ અને બધા કોની પાસે ગયા? મોટા મગર પાસે. કોની પાસે ગયા? મોટા મગર પાસે ગયા. અને નાના મગરોએ મોટા મગરને શું કહ્યું? કે હે, આટલા મીઠા ફળ ખાઈને આ જે વાંદરો છે કપી, એનું હૃદય કેટલું મીઠું થઈ ગયું હશે? કોણ બોલી બતાડશે? નાનો વાંદરો કોણ કે છે? મીઠા ફળ આપી તો વાંદરાનું હૃદય કેટલું મીઠું હશે?
આ વાત સાંભળીને તો પેલો મોટો મગર વિચારમાં પડી ગયો, કારણ કે એને તો આવું ખબર જ નહોતી. એણે શું જવાબ આપ્યો કે એવું ના બોલીશ, એ તો મારો મિત્ર છે. આપણે આવું ન વિચારવું જોઈએ. કભી તો અમારો મિત્ર છે ને, એટલે આપણે આવું ન વિચારીએ. કારણ કે કપી તો આપણને અવારનવાર શું આપે છે? ફળ આપે છે. તો એ કેવો છે આપણો? એ કેવો છે આપણો? એ કેવો છે આપણો? એ કેવો છે? એ કેવો છે? હવે બધા મગરને તો મજા પડી ગઈ. પછી પાછા બધા તળાવમાં જતા રહ્યા અને મોટા મગરને કીધું ફરીથી એકવાર પેલા નાના મગર. શું કીધું? શું કીધું ફરીથી એકવાર પેલા નાના મગરે? શું કીધું ફરીથી પેલા નાના મગરે? નાના મગરે શું કહ્યું? કોને કેવું છે મોટા મગરને? શું કહ્યું કે આ ફળ આપનારા વાંદરાનું હૃદય કેવું મીઠું હશે? મીઠું આપવાનું રહે કેટલું મીઠું હશે. પછી આ વાત બીજા નાના મગરે પણ કરી મોટા મગરને. કોણે કરી? નાના મગરે. નાના મગરનું શું નામ છે? સમર. બોલો સમર. શું કીધું નાના મગરે? વધેલા બોલ બધા ખિસ્સામાં મૂકી દેશે મગર. સમરે તો કહ્યું, બીજું કોણ કહેશે? બધાએ જ કહેવાનું છે નાના મગરે મોટા મગરને. શું કહેવાનું છે? પછી નાના મગરે મોટા મગર સાથે ઓછી વાત કરીને એટલે મોટો મગર ફરીથી તડકો ખાવા માટે કિનારા પર આવ્યો અને બીજા બધા નાના મગર જે હતા એ તળાવમાં બેસીને જોતા હતા કે આ તો ચાલ્યું પોતાના દોસ્તારને મળવા. તળાવમાં બેસીને પેલું ભૂરું તળાવ. એટલે કેમ છે તું? મજામાં? ઘણા દિવસે આવ્યો. મજામાં નથી? કેમ તું મજામાં નથી? મારા બધા મિત્રો છે ને, એમની પણ એવી ઈચ્છા છે કે તારી સાથે મિત્રતા કરે અને તને મળે. એમ? એવું છે? તો લઈ આવ, આપણે પડીએ બધાને. એ બધા મિત્રો તો અહીંયા આવી શકે એમ નથી. એમની ઈચ્છા છે કે તું પણ મારી સાથે એમને ત્યાં એમને મળવા આવે. એવું તો મારે વિચારવું પડશે કે હું આવું કે કેમ, પણ તું એકવાર બધા મિત્રોને લઈ આવ ને. હું એ બધાને આપીશ ને ફળ, જેમ હું તને આપું છું ને એમ હું એમને પણ ફળ આપીશ. લઈ આવ બધાને, જા. એટલે જઈને મોટો મગર તળાવમાં ગયો અને એણે કપીની વાત બધા નાના મગરને કરી. આપણે ચાલો બધા આપણે કપીને મળવા જઈએ. એની એવી ઈચ્છા છે કે આપણે એને મળીએ. ચાલો. ધીરે ધીરે પેલો મોટો મગર તો ગભરાઈ ગયો અને આ વખતે છે ને પેલા જે પાછળ રહેતા હતા ને નાના મગર એ બધા આગળ આવ્યા અને જે આ બધા આગળ વાળા નાના મગર હતા ને એ પાછળ ગયા. નાના મગર આગળ આવી જાઓ. નાના મગર જે પેલા પાછળ રહેતા હતા ને એ બધા આગળ આવી ગયા. એટલે પેલા મોટા મગરે પછી બધાની સાથે એનો પરિચય કરાવ્યો. શું કરાવ્યો? પરિચય કરાવો તો મોટા મગર પરિચય. મિત્રો, આ આપણો મિત્ર કપી છે. કેમ છો? કેમ છો બધા? કેમ છો? આ મોટો મગર તો તમારા બહુ વખાણ કરે છે. તમે બધા એના મિત્રો છો? શું નામ છે તમારું? હિરલ. તમારું શું નામ છે? જયદીપ. તમારું? સાવિત્રી. તમારું શું નામ છે? હિરલ. પછી તમારું? સાગર. સમર. પછી ગૌરાંગ. પછી જાહ્નવી. પછી હેત અને ખુશી. અને તારું તો નામ પૂછ્યું જ નહીં. મારું નામ હમીર છે. અરે હમીર, તમને ખબર છે મારું નામ હમીરે કીધું તમને શું છે? શું છે? કપી. તો આપણે બધા મિત્રો બન્યા. તમે બધા મારી સાથે મિત્રો બનવા આવ્યા છો ને? તો હું તમને બધાને ફળ આપું જે રીતે હું હમીરને આપતી હતી, એક એક કરીને. હા, હું હમીરથી શરૂ કરીશ.
આ હમીરનું, આ ખુશીનું, પછી આ નામ મને કહેવા પડશે ફરીથી. આટલા બધા મગરના નામ મને યાદ નથી રહેતા. એક એક કરીને તમને બધાને હું શું આપીશ? ફળ આપીશ. કેવું લાગે છે? કેવું લાગે છે? કેવું લાગે છે? લે બેટા, કેવું લાગે છે? કેવું લાગે છે? તો હવે આપણે બધા સરસ મજાના શું થઈ ગયા? કેવા દોસ્ત? કેવા દોસ્ત બની ગયા? તો કપીએ હમીરને કીધું કે હમીર, તે મને આટલા બધા નવા મિત્રો મળાવ્યા, એનો મને બહુ આનંદ થયો. તારો ખૂબ ખૂબ આભાર. અમને પણ ખૂબ આનંદ થયો તારી સાથે મિત્રતા કરી, હે? અને પછી પેલો મોટો મગર નાના મગરોને લઈને પાછો તળાવમાં જતો રહ્યો. હવે બધા મગરો વચ્ચે ગોષ્ઠી થઈ. મોટો મગર નાના મગરો સાથે વાત કરવા લાગ્યો. કેવું લાગ્યું કપીને મળીને? કેવું લાગ્યું મિત્રો તમને આપણા કપી મિત્રને મળીને? મજા આવી? સારું લાગ્યું. આપણને શું સારું લાગ્યું કપી સાથે મિત્રતા કરીને? ફળ આપ્યા આપણાને. ફળ આપ્યા. અમારી દોસ્તી કરી. મીઠું મીઠું હતું. ફળ સ્વાદિષ્ટ હતા ને? હવે આપણે મિત્ર માટે શું કરીશું? આપણે ઘરે ભોજન બનાવવાનું છે. પછી એમને બોલાવે. એમને બોલાવા છે. આપણે એમને બોલાવા છે અહીંયા. બધા માની ગયા છે. આપણે બોલાવીએ એમને. પણ જ્યારે આવી રીતે મોટા મગર અને નાના મગર વચ્ચે વાતચીત થતી હતી ને, ત્યારે પેલો એક ગૌરાંગ નામનો જે મગર હતો ને, તે હમીરના કાન પાસે ગયો અને એના કાનમાં એક વાત કીધી, બીજા કોઈ મગરને ના સંભળાય એવી રીતે. હમીર, મારે તો આ મીઠા ફળ આપનારા કપીનું હૃદય ખાવું છે. એ કેટલું મીઠું હશે આટલા વખતથી મીઠા ફળ ખાઈ ખાઈને. એટલે તું મને એનું હૃદય લાવી આપ. આવું ગૌરાંગે હમીરને શું કહ્યું? કાનમાં કહ્યું. અને એ સાંભળ્યા પછી હમીરે આ વાત બધા નાના મગરને જાહેર કરી. અરે મિત્રો, આ ગૌરાંગ તો એવું કહે છે કે આ જે કપી છે જે આપણને આટલા મીઠા ફળ આપે છે અને એ પણ રોજ આટલા મીઠા ફળ ખાય છે, તો એ મીઠા ફળ ખાનારા કપીનું હૃદય પણ કેટલું મીઠું હશે. તો ગૌરાંગ તો એવું કહે છે કે આપણે એને લઈ આવીએ અને એનું હૃદય ખાઈ જઈએ. તમારું શું કેવું છે આના વિશે? આપણે એનું હૃદય ન ખાવું જોઈએ ને? પણ ગૌરાંગે તો એટલી જીદ કરી છે કે જો તમે મને એનું હૃદય નહીં ખાવા દો તો હું તમારી સાથે મિત્રતા તોડી દઈશ. ગૌરાંગ તો આપણી સાથે મિત્રતા તોડી દેવાની વાત કરે છે, હે ને ગૌરાંગ? હા. તો મને લાગે છે કે ગૌરાંગ જીદ લઈને બેઠો છે, તો મારે એ કપીને અહીંયા લઈ આવવો જ જોઈશે. ચાલો હું એને લઈ આવું છું. લઈ આવે કપીને? બધા પૂછે છે. હા, હમીર પૂછે છે બધા કપીને. હું લઈ આવું? બધા મગરને લઈ આવે. કોણ ના કહે છે મને? ના. મારે એને ન લાવવું જોઈએ? ના. કેમ? કેમ કે वो वांदो बहुत सारो थी. वो बंदर बहुत ही अच्छा है और वो हमारा क्या है? दोस्त है. पर गौरांग को तो उसका दिल खाना ही खाना है क्योंकि वो तो और मीठा है. तो अब तो हमीर बड़ा मुश्किल में आ गया.
હવે હમીર ફરીથી મગરો સાથે વાત કરે છે. तो अब हमें क्या करना चाहिए? ना खाना नहीं खाना चाहिए. नहीं खाना चाहिए और कौन कौन कह रहे हैं हमें नहीं खाना चाहिए? नहीं खाना चाहिए लेकिन गौरंग तो बहुत ही जिद पर अड़ गया है, उसको तो वो बंदर का दिल खाना ही है. गौरांग वापस बोलता है हमीर को. गौरांग जोर से बोल के दिखाओ. हाँ क्या करना है तुम्हें? इसका ये करना दिल खाना है. जोर से. और सारे छोटे मगर फिर धीरे धीरे अपना दिल दिमाग बदलते हुए गौरांग के साथ जुड़ गए कि हमें भी तो चखना है. किस किस को चखना है? हमें भी चखना है. हाँ, हमें भी चखना है हमें भी चखना है, हमें भी चखना है करके सारे हमीर के ऊपर कूद गए. हमीर लेके आओ, लेके आओ उस कपी को, लेके आओ. जाओ कूदो हमीर के ऊपर सब. लेके आओ, अभी अभी लेके आओ. अरे अब तो मेरे सारे मित्र मुझे कह रहे हैं मुझे उसको लेकर ही आना पड़ेगा. चलो मैं ले आता हूँ. તો પછી પેલો મોટો મગર હમીર તળાવમાંથી નીકળ્યો અને નાના મગર બધા હતા ને એ તળાવમાં પાછા પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. સરસ મજાના. અને જોતા હતા કે હમીર કેવી રીતે જાય છે. પેલું ભૂરું તળાવ, ભૂરું તળાવ, ભૂરું તળાવ. તો બધા બેસીને આમ કરીને જોવા લાગ્યા. આમ કે હમીર કેવી રીતે લાવે છે. હવે જોઈએ આપણે કપી. એટલે જ્યારે હમીર કપીને મળવા આવ્યો ને ત્યારે કપી તો એના સરસ મજાના ઝાડ પર શું કરી રહ્યો હતો? ઊંઘી ગયો હતો. શું કરતો હતો? ઘસઘસાટ ઊંઘી ગયો હતો. એટલે હમીરે આવીને જોયું એટલે એને ધીમે રહીને બોલાવ્યો. अरे मित्र कभी तू जागे છે? કપી તો બહુ જ ઊંઘતો હતો એટલે એને પહેલી વારમાં તો જવાબ ના આપ્યો. मित्र कभी तू जागे છે? પછી એને સહેજ અવાજ સંભળાયો એટલે એને આમ આળસ ખાધી અને એને જોયું કે કોણ મને બોલાવે છે. કોણ બોલાવે છે મને? હું તારો મિત્ર હમીર. અરે હમીર, કેમ છે તું? બસ કેટલા બધા દિવસો પછી આવ્યો. ક્યાં હતો તું? હું મારા ઘરે મારા તળાવમાં હતો. એમ મેં તારા માટે કેટલા બધા સરસ મીઠા ફળ કાઢીને રાખ્યા હતા. મને એમ કે તું આવશે તો તને આપીશ. લે તારા માટે રાખેલું આ ફળ હું તને આપું છું. તું ખાઈશ ને? હા હું તારા ફળ તો ખાઉં છું અને મને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. પણ મારા મિત્રો છે ને એ બધાની હવે જીત છે કે આપણને કભી રોજ એટલા સારા સારા ફળ ખવડાવે છે તો આપણે પણ એના માટે કંઈક કરવું જોઈએ. એટલે બધા મિત્રો જીદ લઈને બેઠા છે કે હું તને અમારા તળાવમાં લઈ જાઉં અને એમની સાથે ત્યાં અમે રહીએ. અચ્છા તો તું મને લઈ જવા આવ્યો છે? હા તારે આવવું જ પડશે. હા પણ મને આવવું તો છે પણ હવે વાત એવી છે કે મને તો તરતા આવડતું નથી પાડતા. તો હું ઝાડ પરથી નીચે તો ઉતરી જાઉં પણ પછી હું તળાવમાં કેવી રીતે આવીશ? તો તારે તળાવમાં તરવાની જરૂર નથી. હું તરીશ, તું મારી પીઠ ઉપર બેસી જજે, પછી હું તને અમારા ઘરે લઈ જઈશ. અચ્છા સારું તો ચાલ આપણે જઈએ. હું તારા મિત્રો માટે થોડા મીઠા ફળ લઈ લઉં. હા સારું ચાલ. તો હું ઝાડ પરથી નીચે ઉતરું છું અને મીઠા ફળ લઈ અને મારા મિત્ર હમીરની સાથે એના નિમંત્રણને સ્વીકારીને જાઉં છું એની પાસે. અને પછી મને આ જે હમીર નામનો મગર છે એ ક્યાં લઈ જાય છે? તરતો તરતો તળાવમાં લઈ જાય છે. અને આમ અડધા રસ્તે પહોંચીએ છીએ ને ત્યાં તો હમીર રડવા લાગે છે. અરે મિત્ર મને માફ કરી દે. અરે હમીર તું કેમ રડે છે? કારણ કે હું તને ખોટું કહીને અહીંયા લઈ આવ્યો છું. એમ? તે મને ખોટું કહ્યું? શું ખોટું કહ્યું તે? મારા મિત્રો કઈ તને આમંત્રણ એટલે નથી આપ્યું કે તને જમાડે અને તારી સાથે મિત્રતા કરે. મારા અમુક મિત્રોનું માનવું છે કે જે મીઠા ફળ આપણને ખવડાવે છે એ મીઠા ફળ ખાનારા કપીનું હૃદય પણ કેટલું મીઠું હશે એટલે એ તને મારીને તારું હૃદય ખાવા ઈચ્છે છે એટલે હું તને લઈ જાઉં છું. એટલે તું રડે છે? હા. આ સાંભળીને તો પેલો કપી એકદમ ડરી ગયો. એકદમ ડરી ગયો અને એની પૂંછડી હતી ને એ પૂંછડી પર એની ડરી ગઈ અને એની પૂંછડીએ એની સાથે વાત કરવાનું શરૂ કર્યું. સાંભળ કપી, સાંભળ. અને પછી એણે શું કીધું? જો તું આ હમીરની સાથે તળાવમાં જઈશ
તો તારી તો મૃત્યુ નક્કી છે. આ બધા મગરો તને શું કરશે? શું કરશે? આ સાંભળીને તો પૂંછડીની વાત સાંભળીને તો પેલા કપિને થયું મારે કાંઈક બુદ્ધિ વાપરવી પડશે. શું કરવું પડશે? એટલે એને શું કરવા માંડ્યું? બુદ્ધિ વાપરવાની શરૂ કરી અને એને વિચાર આવ્યો. શું આવ્યો? એણે હમીરને શું કીધું? હમીર, તું મને તળાવમાં લઈ જઈને તારા મિત્રોને મારું હૃદય ખવડાવવા માંગે છે, પણ હું તને એક વાત કહેવાનું તો ભૂલી ગઈ. શું ભૂલી ગયો? અરે હું આ મીઠા ફળ લેવા રહ્યો ને, એમાં મારું હૃદય તો ઝાડ પર જ રહી ગયું. તો હવે તું એ બધા તારા મિત્રોને કેવી રીતે મારું હૃદય ખવડાવશે? ચાલ આપણે લઈ આવીએ. તું મને પાછો લઈ જઈશ ઝાડ ઉપર? અને આવું કહીને કપીએ હમીરને શું કીધું કે મને પાછો લઈ જા. એટલે તરત જ હમીરે શું કર્યું? પલટી મારી અને તરતો તરતો કપીને ક્યાં લઈ ગયો? ઝાડ પાસે લઈ ગયો. ક્યાં લઈ ગયો? ઝાડ પાસે. અને જેવો કપી ઝાડ પાસે પહોંચ્યો એટલે એણે તો માર્યો કૂદકો અને જઈને ઝાડ પર બેસી ગયો. પોતાના ઘરે જતો રહ્યો. પોતાના ઘરમાં આવી ગયો. હવે નીચે પેલો હમીર તો રાહ જોતો હતો. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક પછી તો હમીરથી રહેવાયું નહીં. એટલે એને બૂમ પાડી. મિત્ર કપી, અરે હજી કેટલી વાર છે? હા, હમીરે ફરીથી બૂમ પાડી. શું બૂમ પાડી? મિત્ર કપી, કેટલી વાર છે હજી? ચાલ ચાલ, મારા મિત્રો રાહ જોતા હશે. પહેલા તો જ્યારે હમીરે આવી બૂમ પાડી ને તો કપીએ સાંભળી જ નહીં. મિત્ર કપી, કેટલી વાર છે? ચાલ હવે. સાંભળી જ નહીં. પછી ત્રીજી વાર કપી, ઓ કપી, બોલ હમીર, ચાલ ને, હજી કેટલી વાર છે? તને તારું હૃદય મળી ગયું? હું તારી સાથે નહીં આવું. પણ કેમ નહીં આવે? મેં તને મિત્ર ગણ્યો તો અને તને આટલા બધા મીઠા ફળ ખવડાવ્યા અને તે મારી સાથે ખોટું બોલ્યું. હા, હવે હું તારાથી નારાજ છું અને હું તારી સાથે કોઈ દિવસ વાત નહીં કરું. તારી સાથે કોઈ દિવસ તળાવમાં પણ નહીં આવું અને તારા કોઈ મિત્રો સાથે મિત્રતા પણ નહીં કરું. હવે હું તારી સાથે દોસ્ત નથી. તું મારી સાથે મિત્રતા તોડી નાખે છે? હા, કેમ? કારણ કે તે મને ખોટું કહ્યું હમ અને ખોટું બોલીને તું મને લઈ ગયો હમ અને તે મારા જીવના જોખમે મને ખોટું બોલીને લઈ જવાનું જે સાહસ કર્યું છે હમ તે બદલ હું તને માફ નહીં કરું. પણ મારા મિત્રો ખૂબ જીદે ભરાયા હતા અને એમણે મારી સાથે મિત્રતા તોડી નાખવાની વાત કરી. જો હું તને ન લઈ જાઉં તો એટલે મારે આવવું પડ્યું. એ તારે એમને સમજાવવું પડશે. હમ આવી રીતે તું મને લઈ જાય જૂઠું બોલીને અને તું મને મારી નાખવાનો હોય તો કેમ ચાલે? હમ એટલે આવી વાત સાંભળીને હમીર તો નિરાશ થઈને પાછો તળાવમાં જતો રહ્યો. અને જેવો એ તળાવમાં આવ્યો એટલે બધા મગર એની આજુબાજુ ગોઠવાઈ ગયા અને પેલો ગૌરામ તો એના ખોળામાં જઈને બેસી ગયો. જે હતો ને પેલો નાનો મગર જેને એનું હૃદય ખાવું હતું અને એણે જઈને હમીરને કીધું કે હમીર ક્યાં છે તું? કપીને લીધા વગર કેમ પાછો આવ્યો? કોને વિચાર આવ્યો? ચાલો વિચારો. ગોળ 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 વિચાર આવ્યો. આને જો વિચાર આવ્યો. આગળ આગળ આગળ. હા, મગરની સાથે શું કરો? આપણે હવે શું કરવું જોઈએ? કપીએ તો આપણી સાથે મિત્રતા તોડી નાખી છે. એમથી માફી માંગી. માફી માંગીએ આપણે. કોણ સહેમત થાય છે? અમે જઈને અચાનક જઈને અને આનાથી માફી માંગવી જોઈએ અને વાપસ દોસ્તી બનાવવી જોઈએ. કોણ કોણ આવશે મારી સાથે આમ કરવા? તમને લાગે છે આપણે માફી માંગીશું તો એ માની જશે? તો આપણે જઈએ.
ચાલો. તો પેલું કપી તો બધા મગરોને પોતાની પાસે આવતું જોઈને ડરી ગયું અને ડરીને પાછું ઝાડમાં ગોઠવાઈ ગયું. અને પેલું હમીર મગર હતું ને તે તો એકદમ સામે બેસી ગયું, એકદમ જ સામે, કારણ કે એનું સૌથી જૂનું મિત્ર હતું ને. અને બીજા બધા મગરને પણ જોઈને કપી તો ડરી ગયો એટલે પોતાના ઝાડને પકડીને બેસી ગયો અને તો કઈ બોલે જ ના, કશું કરે જ ના. પછી હમીરે શરૂ કર્યું એની સાથે વાત કરી. કપી, ઓ કપી, હું નથી બોલતો તારી સાથે, મેં તને કહ્યું ને કે આપણી દોસ્તી પૂરી થઈ ગઈ, તું પાછો કેમ આવ્યો? અરે હું ના. તને મીઠા ફળ નથી આપવાનો. હમ. અરે અમે હું જતો રે પાછો, મારે તારી સાથે દોસ્તી નથી રાખવી. પણ ના ના, મારા મિત્રોને હવે પોતાની ભૂલ સમજાવી છે અને હવે તારી માફી માંગવા આવ્યા છીએ. મારા બધા મિત્રો પણ તારી માફી માંગવા આવ્યા છે. ના ના, તમે બધા જુઠ્ઠું બોલો છો, મને તો તમારી પર વિશ્વાસ જ નથી. ના ના, કારણ કે તે પહેલા પણ મને જુઠ્ઠું બોલીને તળાવમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો ને, પછી અડધા તળાવે તે મને આવું કહ્યું હતું, એટલે હવે હું તો તમારી પર ભરોસો મૂકું જ નહીં. ના ના, મારા બધા મિત્રો હવે શર્મિંદા છે પોતાની વાત પર અને દરેક મિત્રો તારી માફી માંગે છે. મને તો એવો વિશ્વાસ જ નથી. આપણે હવે કઈ રીતે વિશ્વાસ અપાવીએ કપિલને? ચાલો બધા માફી માંગીએ. મને તો આ ભાષા આવડતી નથી. આ કઈ ભાષામાં શું બોલે છે? મને માફ કરજો. મને માફ કરી દો. આ તો બધા કોણ શું બોલે છે? મને તો બરાબર સમજાતું નથી. મને માફ કરી દો પછી આજ પછી મારી ભૂલ નહીં થાય. આવું કોણે કીધું? કયા મગરે? એનું નામ શું છે? સાગર. સાગરે આવું કીધું. પછી બીજા મગરને પણ કેવું હતું? કપી તો ડરેલું છે. કોણ વાત કરશે કપિલ સાથે હવે? કોઈને કેવું છે? કપી તો ડરેલું છે. હા, એટલે આપણે એની માફી માંગીએ ને, એને વાત તો કરવી પડશે એની સાથે. તો એની સાથે માફી માંગી. તો કોણ માફી માંગે છે હવે? બીજી વાર દોસ્તોની જતો બીજી વાર આવું નહીં કરવાનું. પણ મને તો તારી પર વિશ્વાસ જ નથી. તું તો મને આવું કહી અને પછી મારી નાખી. તું તો મને આવી રીતે કહીને મારી નાખી. ખુશીને કાંઈ કેવું છે? હા ખુશી, તું શું કહેવાની? તમે મીઠા જામફળ આપતા હતા, હવે એવી ભૂલ નહીં કરી. પણ મને તો વિશ્વાસ નથી આવતો. તમે ફરી કરશો જ મને? અમારી સાથે દોસ્તી કર. અમે તારા લીધે બહુ હવે તારા જોડે માફી માંગીએ છીએ. હવે ભૂલ નહીં કરીએ આપણે. મને તો હજુ પણ વિશ્વાસ નથી આવતો. કઈ બધા બોલતા નથી કે તમે મને નહીં મારી નાખો? એટલે હું તો બહુ ડરેલું છું. હું તો નહીં વિશ્વાસ થયો. કપિલ માફ કર દે અમને. ના ના, મને તો વિશ્વાસ નથી આવતો હજુ પણ. એટલે આ સાંભળીને હમીરને તો ચિંતા થઈ ગઈ. એટલે હમીરે ફરીથી નાના મગરોને સમજાવ્યા કે ભાઈ સારી રીતે વાત કરો, નહીંતર આ કપી તો માનશે જ નહીં. મિત્રો, આપણે બધા જ કબીરને વાત કરવી પડશે અને બધાએ જ માફી માંગવી પડશે, કારણ કે કબીર તો આપણી વાત સાંભળી જ નથી રહ્યું. તો ચાલો આપણે ફરી એકતા એક એક કરીને માફી માંગીએ અને એની સાથે વાત કરીએ. હા, તો પછી હમીરે જે કીધું ને એને સાંભળીને બધા નાના મગર એક પછી એક કપી સાથે વાત કરવા લાગ્યા. પહેલા કોણે શરૂ કર્યું? બધાએ વારાફરતી વાત કરી. કપીને શું કહેવું છે? પહેલા ત્યાંથી શરૂ કર્યું, પાછળ જે મગર બેઠો હતો ને. કપિલ અમને માફ કર દે. કપિલ અમને માફ કર દે. અચ્છા, આવું એક મગરે કીધું. પછી બીજા નાના મગરે શું કીધું? કપિલ માફ કર દે અમને. કઈ વાતની માફી માંગો છો તમે બધા? કપિલ અમને માફ કર દે. અમે તને ખાવા બોલાવ્યા હતા ને એટલે. અચ્છા, તું મને મારી નાખવાની હતી એટલે ને? હા. તેની માફી માંગે છે તું? હા. મેં તો તને કેટલા સારા સારા ફળ ખવડાવ્યા હતા ને તું મને મારી નાખવાનું હતું. મને માફ કર દે. અમારી ભૂલ અમારો પર એ આવી ગઈ. સમજાય? હા. તો પછી બીજા મગરનો પણ વારો આવે ને, એને પણ તો કેવું પડે ને. સોરી કપિલ. હમ સોરી કપિલ. હવે બીજા તારે બી હવે ઠીક કરીએ.
સોરી કપી, આજ પછી મારી આવી ભૂલ નહીં થાય. તે શું ભૂલ કરી? તને શું લાગે છે? અમને એવું લાગ્યું કે અમે તમને ખાઈ દઈશું. તારે મને ખાઈ જવું છે ને? ના આવું મને ડરાવે છે? ના. તો તું માફી માંગો છો મારી? હા સોરી. બીજાને શું કેવું છે? સોરી કપી. કઈ વાતનું? અંકલ તને મારી કરવાના હતા એટલે. સોરી કપી, અમે તને ખાઈ જવા હતા એટલે. સોરી કપી. આપણે કઈ વાતની માફી માંગીએ છીએ? તને મારવા હતું. આવું કઈ ને બધા નાના મગર હમીરની પાછળ ગોઠવાઈ ગઈ. સોરી કપી, રમણ માફ કર દે, આજ પછી કોઈ આવું ભૂલ નહીં કરી આવી. હા, એ આ બધું કહ્યું પણ કપી તો કશું બોલ્યો નહીં ને, એટલે બધા નાના મગર ઊભા થઈને હમીરની આજુબાજુમાં ગોઠવાઈ ગયા. હમીરની પાછળ, હમીરની પાસે, કે હવે તો જે છે હમીર તું જ વાત કર, નહીતર તો આ કપી તો માને એમ લાગતું નથી. તું જ વાત કર, નહીં તો આ તો માનવા જ નથી. અરે આપણે બધાએ કપીની માફી માંગી પણ કપી તો માનતો જ નથી. હવે મને લાગે છે મારે જ એની સાથે વાત કરવી પડશે. તો હું વાત કરું હવે એની સાથે. કપી, મારા બધા જ મિત્રોને એમની ભૂલ સમજાઈ છે અને બધા જ હૃદયથી તારી માફી માંગે છે. હવે તારે અમારી સાથે મિત્રતા કરી લેવી જોઈએ અને અમે ઈચ્છીએ છીએ કે અમે તને ક્યારેય નુકસાન નહીં પહોંચાડીએ. એકદમ નક્કી? હા બિલકુલ. બધા મિત્રો કહો તો. ફરીથી ભરોસો કરું તમારી ઉપર? ફરીથી તો ભરોસો નહીં તોડો ને તમે મારો? હમીર તું પણ નહીં તોડે ને? ના ના બિલકુલ નહીં. તળાવમાં લઈ જઈને તું મને મારી નહીં નાખે ને? ના. અને તમે બધા મને તળાવમાં બોલાવીને મારી નહીં નાખો ને? નક્કી? કોણ મને વાયદો કરે છે? બધા? તો હું ફરીથી વિશ્વાસ મૂકું તમારી ઉપર? સારું, તો હું એક દિવસ વિચારીશ ને કાલે આપણે ફરી આવીએ બધા. હા? આટલી વાત કરી અને બધા મગર પાછા તળાવમાં જતા. પછી બપોરે મળ્યા પછી તળાવમાં ગયા અને તળાવમાં ગયા અને બધા તો હમીરની જોડે બેઠા અને રાહ જોવા લાગ્યા કે કાલે સવાર પડે અને આપણે બધા કપીની પાસે જઈએ. તો બધાએ ભેગા મળીને પછી હમીરને પૂછ્યું કે હમીર, તને શું લાગે છે કપી આપણી વાત માની જશે? પૂછે છે બધા એવું. પેલો ગૌરાંગ તો ખાસ પૂછે છે કે હમીર, તને લાગે છે કે પેલો કપી માની જશે? હમીર, તને લાગે છે કે કપિલ માની જશે? હા બિલકુલ, મને લાગે છે કે કપી આપણી વાત માની જશે. નહીં માને તો પછી આપણે બધાએ ફરી એની સાથે જઈને માફી માંગવી પડશે. એમ જોડે માફી માંગવી પડશે, નહીંતર એમ જોડે આપણી દોસ્તી તૂટી જશે. એટલે આપણે કાલે સવારે ફરી એની પાસે જઈશું અને વાત કરીશું. સારું. અને આમ બધાએ વાત કરી અને પોતપોતાની જગ્યાએ સૂઈ જવાની કોશિશ કરી પણ કોઈને તો ઊંઘ જ ના આવે. સૂઈ જાઓ બધા, પણ કોઈને તો ઊંઘ જ ના આવે. બધા સવાર પડવાની રાહ જોવા લાગ્યા અને પછી સવાર પડી એટલે પેલું ખુશી મગર હતું ને, એણે જઈને હમીરને ઉઠાડ્યો, કારણ કે હમીર તો ઊંઘી ગયો. ઉઠ ઉઠ, ખુશી મગરે હમીરને ઉઠાડ્યો. ઉઠ હમીર, ઉઠ ઉઠ હમીર. શું થયું? જવાનું છે આપણે. ક્યાં જવાનું છે? કપિલ જોડે. અરે હા, સવાર થઈ ગઈ. ચાલો 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 આપણે કપી પાસે જઈએ. હવે જ્યારે એ બધા કપી પાસે આવ્યા ત્યારે તો કપી પોતાના ઘરમાં એના ઝાડમાં એકદમ મજાથી ઊંઘતું હતું.
એકદમ મજાથી સૂતેલું હતું. કપિલ ઉઠ, કપિલ. ઓહો, આ બધા કોણ આવ્યા છે મને ઉઠાડવા અમે તારા માટે? મિત્ર આયા છે. તારી જોડે અમને લાગ્યું કે તારા જોડે તો દૂર હશે ને કે તું અમારા જોડે કિટ્ટા થઈ જઈ, અમે એટલે તારા જોડે માફી માંગવા આવ્યા છે. હા, પણ હું તો કિટ્ટા જ હતી ને. હજુ તો મેં કઈ નક્કી નથી કર્યું. હમીર નથી આવ્યો. પણ સવારે ઉઠીને આવી ગયા. સવારના ઉઠીને આવી ગયા તમે બધા? હા. હે અમીર, તે તું મારી સાથે ખોટું કર્યું તેવું નહીં કરે ને અરે ફરી? ના ના, બિલકુલ નહીં. અમે આખી રાત સૂઈ પણ નથી શક્યા અને માત્ર સવારની રાહ જોઈ રહ્યા હતા. તો હવે તમારે મને શું કહેવાનું છે? કે કહેવાનું છે? હું મારો જવાબ આપું એ પહેલા બધા નાના મગરને કહેવાનું છે કઈ? કપિલ, અમે સાચું કહીએ છીએ એટલે તું મારી વાત સાંભળી લે કે અમે તાર જોડે બહુ થઈ ગયા છે. બહુ થઈ ગયા આપણે? મેં નથી કરી બહુ. હજુ તો મારી કિટ્ટા જ છે તારી. બહુ નથી થઈ મારી, હજુ કિટ્ટા જ છે તારી. કપિલ, અમે તારા સાથે નહીં કરાવું. પણ અને મને તો તારા સાથે આવું બોલી બાકી ના કરી. પણ તમને બધાને જોઈને મને તો બહુ બીક લાગે. અમને અમે કશું ના કર્યું. તારે અને આ અમીરને જોઈને તો મને બહુ જ બીક લાગે છે. કેટલો મોટો મગર છે. અને તમને અમારા સાથે બહુ થઈ ગયો છે. મને તો કિટ્ટા જ રાખવી છે, કારણ કે તમે તો મને ક્યારે પણ ખાઈ જાઓ. પ્લીઝ અમને ના કરે. તો હું તો કિટ્ટા જ રાખું છું હવે. કપિલ, અમારી જોડે દોસ્તી કરી લે કે તારી લીધે અમે તો પેલી રાત નહીં ઊંઘી પાયા. એવું થયું તો મને પણ ઊંઘ નહોતી આવી. અમને માફ કરી દો કપિલ. અમને માફ કરી દો કપિલ. મેં તો ના પાડતી હતી કપિલ. અરે હા, જો કભી મારો એક મિત્ર તો કહે છે એ તો શરૂઆતથી જ આખી વાતની વિરુદ્ધ હતું. પણ ક્યાં પેલો ગૌરાંગ હતો ને, એણે જ આખી. ના બી ના બોલતો હતો. તું બી ના બોલતો તો આ બધા મગર તો ફરી ગયા હંમેશા. મેં બી ના બોલતી હતી, પણ એક ગૌરાંગની જીત હતી તે એક કરીને બધાને હા બોલતા રહ્યા એટલે અમે હા બોલી દીધું. ક્યાં ગયો ગૌરાંગ? ક્યાં ગયો ગૌરાંગ? ક્યાં ગયો ગૌરાંગ? ક્યાં છે ગૌરાંગ? આવી રહ્યો. તે આવું કર્યું મારી જોડે? ગૌરાંગ ને આપો. તે આવું કર્યું મારી જોડે? હા, હજુ પણ આવું કર્યું છે મારી જોડે? આવી નહીં કરી. હવે નહીં કરે? હા, હમીરને તું ખોટું ખોટું નહીં કે? ના હમીરને ખોટા રસ્તે નહીં ચડાવે? ના એને જુઠ્ઠું બોલવાનું નહીં કે? ના અને જો એવું કરશે તો તમે બધા શું કરશો? ના, આ ગૌરાંગ ફરીથી હમીરને ખોટું ખોટું કે તો તમે શું કરશો? કોને ટીપી કરશો ગૌરાંગ? અને ગૌરાંગને ટીપી મારશો તો એનાથી શું થશે? પછી કાલે બીજું કોઈ ઊભું થશે. શું કરશો ગૌરાંગ ફરીથી અમને ખોટું માફ કરી દે કે અમે તારી જોડે આટલું ગલત કર્યું. ના, ગૌરાંગ ખોટું બોલે ને ફરી તો હમીર શું કરીશ તું એને? ગૌરાંગ ગૌરાંગ જુઠ્ઠું બોલે તો અમે તને એને ટીપી કાઢતું. હમીર તારે પણ એને ટીપી કાઢવો છે? ના ના, મારે કઈ કેવું. શું કેવું છે? એને માઇક આપો ભાઈ, હમીરને કેવું છે કઈ. હવે ગૌરાંગ કે ગૌરાંગની જે બીજું કોઈ મિત્ર પણ મને આવું કહેશે કે જઈને આપણે કપિલને જૂઠું બોલીને લઈ આવીએ, તો હું એને સમજાવીશ કે આપણે આવું ન કરીએ અને એની સાથે મિત્રતા રાખીએ. એટલે કે ટીપી નહીં કાઢવાનું હમીર? ના ના, બિલકુલ નહીં. તો ફરી ગૌરાંગ તું જૂઠું બોલશે તો આ બધા તને ટીપી કાઢશે તો તું શું કરીશ? ભાઈ કોઈ રાહ જુઠ્ઠું બોલે. એટલે ટીપવાની રાહ જોઈશ તું? કે તમે બધા એને સમજાવશો? સમજાવશો? ચાલો એક જણ સમજાવીને બતાડો તું મને કે તે કપિલ સાથે આવું કેમ કર્યું, કરી બતાડ. અને આવું કપિલ સાથે કેમ કર્યું? કપિલ સાથે આવું નહીં કરવાનું હમણાં. હવે જૂઠું ના બોલતો. જુઠ્ઠું ના બોલતો હમણાં. બીજું કોણ સમજાવશે ગૌરાંગને? ગૌરાંગ, તું કપિલ જોડે એવું કેમ કર્યું? આપણે તો મસ્ત મસ્ત ફળ આપ્યું તું એમ જળમાંથી
પછી એને તો દોસ્તી હતી, દોસ્તી હતી તો કમ તોડી નાખી. ગૌરવ તું રડવા લાગી? ના, એને હમીરની સાથે કેવું કર્યું છે? હમીર તારે એને કંઈ કહેવાનું છે? શું કહેવાનું છે? ફરી જા ગૌરવ એની તરફ. ગૌરાંગ, આપણે જે કપિલ સાથે કર્યું ને એ સારું ન કહેવાય. એટલે આપણે હવેથી કોઈ પણ મિત્ર સાથે આ રીતે ખરાબ વર્તન નહીં કરીએ. તો રાજી થાય છે ને? તો હવે હું કપિલ તમારી વાત તો જ માનું કે મને ખબર છે કે તમને કંઈક સરસ પ્રાર્થના જેવું આવડે છે, તો એ કરીને બતાડો તો મને તમારી પર વિશ્વાસ આવે. નહીંતર ત્યાં સુધી મને તમારી પર વિશ્વાસ નહીં આવે. એક પ્રાર્થના સાંભળી હતી મેં થોડા ટાઈમ પહેલા, તમે તળાવમાં કરતા હતા. એ પ્રાર્થના મને કરી બતાડો તો મને વિશ્વાસ આવે તમારી ઉપર કે તમે લોકો મારી સાથે ફરી ખોટું નહીં કરો. કરી બતાડશો? ક્યાં છે અમારો ગૌરવ? પેલું મોટો ગૌરવ ક્યાં હોય? મોટો ગૌરવ કયો ગૌરવ? મોટો ગૌરવ. તો પ્રાર્થના કરી બતાડો તો મને વિશ્વાસ આવે. કારણ કે જે પ્રાર્થના કરે ને એ બધા માણસો સાચા દિલના હોય. કેવા હોય? તો મને કરી બતાડો તો હું વિશ્વાસ કરીશ તમારો. કરી બતાડશો? જો મને વિશ્વાસ આવશે તો જ, નહીં તો હું નહીં તો હું બહુ નહીં કરું. ચલો કરી બતાડો. ના ના, અહીંયા કપીને મનાવવાના છે ને. હું જોઉં છું કેવી પ્રાર્થના કરી બતાડો છો તમે. કરી બતાડો. શું હતું હમીર એમાં? તુમ બુદ્ધિ દો, પછી તેજ દો, કઈ એક્શન બી હતી ને કઈ કેમાં. પછી કરી બતાડો મને તો જ વિશ્વાસ આવશે ભાઈ. સાચા માણસો. ચાલો આપણે બધા કરીએ. બધા સાથે ગાઈશું. ચાલો. તુમ બુદ્ધિ દો, તુમ તેજ દો, નવ ચેतना વિશ્વાસ દો. તુમ બુદ્ધિ દો, તુમ તેજ દો, નવ ચેतना વિશ્વાસ દો. તો હવે મને એવું લાગે તો છે કે તમારા બધા ઉપર વિશ્વાસ તો કરાય હવે. પણ તમે બધા મારા મિત્રો છો એવું મને કેવી રીતે ખબર પડશે? મને ખબર નથી કે તમે મિત્ર જેવું વાલ મને કરો છો કે કેમ. મિત્ર જેવું વાલ કરો છો તમે બધા? અમે તાર જોડે જૂઠું નહીં બોલતા, અમે સાચું કહીએ છીએ. હા, પણ તો તમે મને વાલ કરો છો એવું મને ખબર પડે તો હું મિત્ર થાવ ને તમારે. હા, અમે કરીએ છીએ. તો મને બતાડો વાલ કેવું કરો છો તમે મને. હું તો અહીંયા બેઠું જ છું. કેવી રીતે બતાડશો મને? મને વાલ કરો છો એવું કેવી રીતે બતાડશો? હમીર, તું વાલ કરે છે મને? તું વાલ કરે છે મને? આપણે કઈ રીતે બતાવીએ કપિલને કે આપણે બધા મિત્રને પ્રેમ કરીએ છીએ? કપિલ અમને નહીં કરે. સોરી કપિલ, અમને ના અમારી દોસ્તી પક્કી છે. સોરી. આ દોસ્તી તો પાકી કરું, પણ દોસ્તી પાકી ત્યારે કરું જ્યારે મને ખબર પડી કે તમે મને દોસ્તની જેમ પ્રેમ કરો છો. કપિલને આપણે માફી તો માંગી લીધી, પણ કપિલને હવે કઈ રીતે ખબર પડશે કે આપણે એના મિત્રો છીએ અને સાચું કહીએ છીએ અને એને પ્રેમ કરો છો? આપણે એને પ્રેમ કરીએ છીએ. આપણે એને સાબિત કરીને એ હમીરે જ પહેલા તો સાબિત કરવું પડશે કે એ મારી સાથે
સારો મિત્ર છે અને એ મને પ્રેમ કરે છે, વિશ્વાસ તો હું મૂકું હમણાં પર. તું ઝાડ ઉપરથી નીચે આવી જાય કપિલ. હું ઝાડ પરથી નીચે આવી ગઈ. ચાલ હવે હમીર તું બતાડ મને કે તું મને પ્રેમ કરે છે, તો જ હું માનીશ અને તો જ હું તારી મિત્ર થઈશ, બાકી નહીં થાઉં. અમે તને પ્રેમ કરીએ છીએ. હવે તું મને નહીં ખાય, ના. હવે તું મને તળાવમાં નહીં લઈ જાય, નક્કી? સારું, ચાલ આપણે મિત્રો એમ કહીને મિત્રો પણ અમે તને આ રીતે બતાવીશું. વાલ બતાવશે મિત્ર બનવા માટે. ચાલો કોને કોને મિત્ર થવું છે કપિના, એક એક કરીને કેવી રીતે વાલ કરશો? આવી જાઓ. શું કહીશ મને? ભૂલી ગઈ તો મારે નથી તારી સાથે કિસ્સા કરજો, કિસ્સા કરી દઈશ પછી. હું તને વાલ કરું છું એવું તો કે ને, બોલ. હું આપીશ તને, તારી દોસ્ત બનું પછી, મિત્ર હમણાં તો કિસ્સા દોસ્ત. ચલો બુચ્ચા બુચ્ચા, ચલો બુચ્ચા. પછી એક 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 નાના મગર બધા એક સાથે જ, અમીર એક એક મગર. ચલો કોણ મગર આવે છે હવે? મેં નહીં, હું. કયો મગર આવે છે? આ મગરનું નામ શું છે? જાનવી મગર. બોલ. એ તો મેં કર્યું, પણ તું મને વાલ કરે છે એવું મને કેવી રીતે ખબર પડશે? ભૂલી ગઈ. આગળ હવે તું મારી સાથે ખોટું નહીં કરવું. બુચ્ચા બુચ્ચા, ચલો બુચ્ચા. હવે કોણ આવે છે? આવી જા. ચાલો શું કહીશ? સારું, ચાલ બુચ્ચા. બુચ્ચા થઈ ગઈ બુચ્ચા. હવે કોણ આવે છે? કયું મગર આવે છે? મોટું મગર તો આવી ગયું ને પહેલી વાર. ચાલો જલ્દી જલ્દી. કયું મગર આવે છે? ના, ગૌરાંગ આવે છે. કોણ આવે છે? ગૌરાંગ. એણે જ મારી સાથે આવું કર્યું છે. બોલ ગૌરાંગ, તું શું કરે? નહીં કરે? તું મારો એકદમ સરસ મિત્ર બનીને રહીશ. બુચ્ચા. અને આમ બધા વચ્ચે શું થઈ ગઈ? દોસ્તી. શું થઈ ગઈ? અને પછી બધા મગરો રાજી થઈને પાછા ક્યાં ગયા? ક્યાં જતા રહ્યા? અને એ બધા જેવા પોતાના તળાવમાં પહોંચ્યા એટલે પેલો કપી તો દોસ્ત બની ગયો હતો એમનો. એટલે એ કપીએ પાછા ઝાડ ઉપરથી, એક મિનિટ બધા મગર પોતાની જગ્યાએ બેસી રહેશે. એ કપીએ ઝાડ ઉપરથી પોતાના બધા મિત્રોને પાછા મીઠા ફળ આપવાનું શું કરી દીધું? ચાલુ કરી દીધું. અને બધા મગર તો શું પડી ગઈ? બધા મગરને શું પડી ગઈ? અને મગર અને કપી વચ્ચે શું થઈ ગઈ? મગર અને કપી વચ્ચે શું થઈ ગઈ? શું થઈ ગઈ? મિત્રતા થઈ ગઈ. શું થઈ ગઈ? મિત્રતા થઈ ગઈ. શું થઈ ગઈ? પછી પેલો મોટો ગૌરાંગ હતો ને, એને પણ એને ફળ આપ્યું. જો મોટા ગૌરાંગ. એ હા, ક્યાં ગયો મોટો ગૌરાંગ? એ આવ્યું. બીજા કોને આપ્યું? તને નહીં આપ્યું? હવે કોને નથી આપ્યું? ઓકે. પછી એ કપી તો બધાનો મિત્ર થઈ ગયો. કોને નથી આપ્યું? કોને નથી આપ્યું? લઈ લે લઈ લે લઈ લે. બધાને મળી ગયું. પછી દૂર ઝાડ ઉપરથી કપીએ પૂછ્યું, હા મીર તને મળ્યું? હા. લે બીજું એક. અને વાર્તા શું થઈ ગઈ? અને બધાએ ખાધું પીધું ને મજા કરી અને બધા તળાવમાંથી બહાર આવી ગયા. અને પેલું વાંદરું જે હતું એ પણ ઝાડ પરથી નીચે આવી ગયું. અને બધા પાછા અહીંયા જેવી રીતે
સાથે વાર્તા કરવા માટે ભેગા થઈ ગયા. ચાલો હવે કોઈ મગર રહ્યા નથી, પોતપોતાનું માંસ કાઢી નાખો. કરવાનું નહીં. અને આપણે દોસ્તાની સાથે કેવી રીતે રહેવાનું? લો પકડો, બધા પોતપોતાનું હાથમાં પકડ્યું, કાઢી લીધું. આમ સરસ પકડીને બતાડો મને. બધા પોતાની જગ્યાએ બેસી જાઓ. પોતપોતાની જગ્યાએ. હમીર મગર તું પણ આગળ આવી જા. આમ સરસ થઈને બતાડો. બેસી જાઓ, બેસી જાઓ. આ માસ્ક ઘરે જઈને ક્યાં મૂકશો? અને આને જોઈને શું યાદ કરશો? અને વાર્તામાં શું શીખ્યા? અને કોઈ દિવસ દોસ્તનું નુકસાન કરવાનું નહીં. તો દોસ્તી શું થાય? દુઃખ થાય. શું થાય? દુઃખ થાય. બરાબર છે. તો આ વાત સાંભળીને પેલું કપી હતું ને એ પણ ખુશ થઈ ગયું. શું થઈ ગયું? ખુશ થઈ ગયું. અને પછી કપીને એવો વિચાર આવ્યો કે આ હમીર આટલો મોટો છે થઈ ગયો, પણ એને ખબર નથી પડતી કે પેલો ગૌરાંગ એને કઈ દિશામાં વાળે છે. એટલે એને અહીંયા નજીક બોલાવ્યો, અહીંયા. અને એને એનો કાન પકડ્યો કે તું કેમ આટલી સમજ નથી પડતી કે તે આવું કર્યું કપીની સાથે? એટલે હમીરે કીધું એનું કારણ છે, હું લખતો વાંચતો નથી ને એટલે હું આવો થઈ ગયો. લેસન નથી કરતો, લખતો વાંચતો નથી, એટલે ગૌરાંગના કયાથી આવું કર્યું. હે ને? તો શું કરવું જોઈતું તું? એને લખવું જોઈતું તું, વાંચવું જોઈતું તું, લેસન કરવું જોઈતું તું. હવે તું કરીશ કે હજુ બી નહીં કરે? તો હું તને નોટબુક આપું છું, પેન્સિલ આપું છું, તું બરાબર હોમવર્ક કરીશ? કરશે હમીર? તમે બધા પણ કરશો? સારું, ચાલો તો તમે બધા પોતપોતાની જગ્યા પર જતા રહો. પાછા માસ્ક તમારી પાસે રાખવાનું, આપણી દોસ્તીની નિશાની. શું લઈ આવ્યો? તો એ હમીર મગર તમને આપશે. પણ બેટા તમે લોકો થોડા પાછળ જતા રહો. છેક પેલા તળાવના ખૂણે, તળાવના પેલા ખૂણે. જાનવી પાછળ છે બેટા. વધારે ડિટેલ્સ આ કલર ગયો આગળ? ચાલો, સરસ. એ નેપકિન દે મને. તો ગૌરાંગ મગરને કપીએ મળવા માટે બોલાવ્યો. ગૌરાંગ મગરને કપીએ મળવા માટે. સરસ ભણવાનું છે, એકદમ સરસ. મને ગમ્યું. શું કહેવાનું? મને પણ. હવે ખુશી મગર ક્યાં ગઈ? અહીંયા છે. સૌથી પહેલા આવી હતી તું વાત કરવા, હે ને? કે આપણે તો કેટલા નહીં કરવાની. ઉચ્ચા ઉચ્ચા. હવે જાનવી મગર ક્યાં છે? આપણે દોસ્ત જાનવી. દોસ્ત દોસ્ત સરસ ભણી. મારી પહેલા કેવું છે? સોરી સોરી સોરી. કઈ વાત સોરી? કઈ વાત સોરી? કઈ વાત સોરી?
ક્યાં છે? એ તો બાજુમાં જ છે. સરસ ભણીશ ને હેત તો એકદમ ફાઇન. તું તો બહુ ડાયો મગર છે, સેજ પણ મજવતું નથી. હોય હોય એમ કહેવાનું મને ગમ્યું. શું કહેવાનું? મને પણ ગમ્યું. સાગર. ઓ હવે સાગર મગરને બોલાવ્યો. અરે વાહ, તે તો કપિલે રંગ કર્યો. તું લાલ કલર કપિલને કરી દે એવું કર. મને ગમ્યું. મને બહુ જ ગમ્યું. મને તો બહુ જ ગમ્યું. મને તો બહુ જ ગમ્યું. મને બહુ જ ગમ્યું. તો ગમ્યું. જયદીપ મગર આવશે હવે. જયદીપ મગર ક્યાં છે? અરે આ મગરની તો મને બહુ બીક લાગે. કેટલો તું મને ખાઈ જવાનો? નહીં ખાઈ જવાનો દોસ્ત? દોસ્ત 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 આપણે બંનેને ચશ્મા છે ને એટલે આપણે. હેમાક્ષી મગર ક્યાં છે? બેસી જાઓ. તે ગુટ્ટા કરી હતી કે બુચ્ચા? બુચ્ચા તે ગૌરવની વાતને માની હતી કે નહોતી? તું એની ચાડી નાખ. બહુ હા, તું તો બહુ હશે. સરસ ભણીશ. સાવિત્રી મગર ક્યાં છે? સાવિત્રી મગર. ઓ આ તો બહુ લાંબો મગર છે. બહુ લાંબો મગર છે. તું પાછળ પાછળ રહેતો તો કેમ આગળ નતો આવતો? એમ જ કે બુચ્ચા કે કિટ્ટા? કિટ્ટા કિટ્ટા બોલે છે. કિટ્ટા બોલે છે. કિટ્ટા કે બુચ્ચા? કિટ્ટા કે બુચ્ચા? સરસ ભણીશ ને. એક ચોટલી છે એ મગર હિરલ. અમે પણ હોશિયાર છીએ. એક ચોટલી વાળી જે હિરલ મગર છે તે બેસી છે. તે બુચ્ચા કરી કે કિટ્ટા કરી? પહેલા કરી દે કિટ્ટા. આ બી પાછળ રહેતું હતું. આ મારા હમીર મગર જેવું છે. હવે બે ચોટલી વાળી હિરલ મગર ક્યાં છે? બે ચોટલી વાળી હિરલ મગર ક્યાં છે? સરસ ભણીશ ને તું એકદમ ફાઇન. શું કરવાની છે મોટી થઈ ગઈ? એ પણ કરી શકાય. ક્યાં વાત. આવી જાઓ હમીર મગર તમે. હવે તારો કાન પકડું છું હું પાછો. બરાબર લખજે. એ જુઓ હું આ હમીર મગરને શું કરું છું. બરાબર લખજે, બરાબર ભણજે, નહીતર પછી આવી રીતે બધાની વાતમાં આવી જઈશ અને નહીં કરવાનું કરીશ. બરાબર? બોલો બધા હમીર ભણજે. બરાબર? ક્લાસમાં ગુલ્લા નહીં મારતો. ટીચર આપે એ બધું કામ કરજે. સવારે વહેલો ઉઠજે અને બરાબર લેસન કરજે. પ્રોમિસ? કંઈક નાનું 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 રંગ કરે છે. કરતું કરતું મારી પાસે આવશે પાછું. એ અમારું બધાનું ચિત્ર હશે. ખુશી મારી પૂંછડીનો રંગ જો. અરે હા, પૂંછડી જો મારી. આ પણ આ જો આખો કાળો ક્યાં છે કપી?
આ રહ્યો જો એનો પૂંછડીનો રંગ. તું મોટો ગૌરવ. મોટેથી ચી. ધીમેથી ચી. મોટેથી. હજુ મોટેથી. ઓકે ડન. આવજો. ધીમે 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 ધીમે. ચલો ગોળ ગોળ. ચલો ગોળ ગોળ. ગોળ ગોળ. ગોળ ગોળ. વાદળાની પૂંછડી સાથે ગોળે રમવાનું. ઓ હમીર મગર તારાથી રમવાનું. ચલો ચલો રમી લીધું. પૂંછડી રમી લીધી. હવે પૂંછડી જતી રે. કોણ બાકી છે રમવાનું? બાકી નથી મને કોણ બાકી? આવી જાઓ. કોને રમવું છે? ચલો 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 ધીરે 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 હવે કોણ બાકી છે? કોઈ ના હું રહી ગયો. ચાલ મગર મેડમ બોલો. સો So cute.